તેનો વિરોધ કરતા હોય છે અને તેને આ જગ્યા તો એવી છે કે પહેલેથી જ પ્રખ્યાત છે ચંડોળા વિસ્તાર અને કંઈ પણ થઈ શકે છે, ત્યારે તેને પહોંચી વળવા માટે સુરક્ષા વ્યવસ્થા કેવી છે? જરૂરથી જો દીક્ષિતા વાત કરવામાં તો ઘણી વખત મેં તમે સાંભળ્યું પણ છે અને ક્યાંક વાંચવામાં પણ આવેલું છે કે તંત્ર જે છે એ ઊંઘી રહ્યું છે અથવા તો સફાળું જાગ્યું, પરંતુ આ જે કહેવત કે આ જે શબ્દો હોય છે તેનો વિરોધાભાસ આખો અત્યારે દેખાઈ રહ્યો છે દ્રશ્યોમાં. સીધા જ તે આપણે દર્શક મિત્રોને એ દ્રશ્યો દેખાડીએ કે આખરે તંત્ર જે છે એ ગઈ રાતથી કઈ રીતે કામે લાગેલું છે. આપ જોઈ શકો છો જે પ્રમાણે આપણા સંવાદદાતા અર્પણ કાયદાવાલાએ અંદરના તરફના દ્રશ્યો દેખાડ્યા, તો એનાથી બહારના તરફના દ્રશ્યો જે છે હું આપને દેખાડું અત્યારે કે બહાર જે પોલીસનો કાફલો જે છે એ કઈ રીતે આખો ગોઠવાયેલો છે. જ્યાં તમારી નજર પડશે ત્યાં માત્ર ને માત્ર તમને પોલીસ જે છે અત્યારે નજર આવશે. માનવામાં આવી રહ્યું છે કે અમદાવાદ શહેરના મોટાભાગના અધિકારીઓ, જેમાં પોલીસ કોન્સ્ટેબલથી લઈ અને ખુદ પોલીસ કમિશનર જે છે અમદાવાદ શહેરના જ્ઞાનેન્દ્રસિંહ મલિક, તે પણ અહીંયા થોડા સમયની અંદર આવી પહોંચશે અને અત્યારે ધીમે ધીમે પોલીસ કર્મચારી પીએસઆઈ સુધીના કર્મચારીઓ જે છે અત્યારે અધિકારીઓ અહીંયા પહોંચી ગયા છે. અને બસ હવે માત્ર એક લીલી ઝંડી, એ પણ એવા પ્રકારની લીલી ઝંડી કે જે છેલ્લા ઘણા વર્ષોથી ચંડોળા તળાવ ખાતે જે ગેરકાયદેસર બાંધકામ કરી દેવામાં આવેલું હતું, દબાણ કરવામાં આવેલું છે, તે હટાવવા માટેની આખી તૈયારીઓ જે છે એની પૂર્વ તૈયારીઓ ગઈ રાતથી શરૂ કરી દેવામાં આવેલી હતી. અને મોટાભાગના પોલીસ અધિકારી કર્મચારી જે છે અત્યારે ચંડોળા તળાવની આસપાસ જે આખો વિસ્તાર જે છે ઈસનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પડે છે અને ઈસનપુર પોલીસ સ્ટેશન વિસ્તારની અંદરનો આખો આ ચંડોળા તળાવ, તો હવે આ પ્રકારની કોઈ ગેરપ્રવૃત્તિ કે બાંધકામ જે થયેલું છે એ નહીં ચલાવી લેવાય અને કાયદો અને વ્યવસ્થા ન બગડે આ કામગીરી દરમિયાન. કારણ કે જ્યારે પણ આ પ્રકારના દબાણ જે છે હટાવવામાં આવતા હોય છે ત્યારે વિરોધ કરવામાં આવતો હોય છે. પરંતુ જે પ્રમાણે આપણે ગઈકાલના પણ દ્રશ્યો દેખાડ્યા હતા, ઝી 24 કલાકે આખો એક્સક્લુઝિવ અહેવાલ દેખાડ્યો હતો, પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિંહ મલિક છે એની સાથે વાત પણ કરી હતી, તો દ્રશ્યો એ દેખાડ્યા હતા ત્યારે તમે જોયું હતું કે ચંડોળા તળાવ જે આખો ભરચક વિસ્તાર હતો જે તે સમયે, તે ગઈકાલ એટલે કે છેલ્લા જે 7 દિવસથી આખી આ ડ્રાઈવ ચાલી રહી છે, એ ડ્રાઈવના પગલે આખો ચંડોળા તળાવનો જે વિસ્તાર જે છે જ્યાં લોકો રહેતા હતા એ ખાલી કરી દેવામાં આવેલો છે. લોકો તાળા મારી અને અહીંયાથી નીકળી ચૂક્યા છે. તો હવે આ પરિસ્થિતિને લઈને કોઈ વિરોધ થાય છે કે નથી થતો એ પણ મહત્વનું બની રહેશે. પરંતુ અત્યારે એવા કોઈ પણ પ્રકારના અણસાર જે છે નથી આવી રહ્યા કે કોઈ વિરોધ કરી શકે, કારણ કે જે પ્રમાણે પોલીસનો મોટો સૌથી કાફલો અત્યારે ગોઠવી દેવામાં આવેલો છે, આસપાસના વિસ્તારોને પણ કોર્ડન કરી દેવામાં આવેલા છે, બેરિકેટિંગ આગળની તરફ કરી દેવામાં આવેલું છે અને હથિયારધારી પોલીસ અધિકારી અને કર્મચારીઓ પણ જે છે અત્યારે તૈનાત કરી દેવામાં આવેલા છે. તો વિરોધનો અણસાર જે છે અત્યારે ક્યાંય દીક્ષિતા નથી દેખાઈ રહ્યો, પરંતુ તેમ છતાં પણ અગમચેતીના ભાગરૂપે અમદાવાદ શહેર પોલીસ દ્વારા આખો બંદોબસ્ત જે છે ગોઠવી દેવામાં આવેલો છે. હજી સુધી આ ડિમોલેશનની કાર્યવાહી શરૂ થઈ નથી. થોડાક સમયની અંદર તે આ ડિમોલેશનની કાર્યવાહી શરૂ કરવામાં આવશે. શરૂ કર્યા બાદ જે છે સૌથી મોટું દબાણની કાર્યવાહી અને આ દબાણ દૂર કરવાનું કહી શકાય કે સૌથી મોટું ઓપરેશન આખું વ્યવસ્થિત રીતે આયોજન કરી અને થયું હોય એવું પ્રથમ વખત લાગી રહ્યું છે. હવે જોવાનું